સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનમાં ચેપ્ટર 1 માં 3 ગુણનો મોસ્ટ આઈએમપી ટોપિક છે અને બોર્ડમાં પૂછાય પણ છે, 2020 માં પૂછાઈ ગયો છે. તો ચાલો તેને આપણે સારી રીતે સમજી લઈએ. ટૂંક નોંધ લખો. ખોરાપણું એટલે કે ખોરું થઈ જવું. અથવા તો એમ પણ પૂછે કે અશોકભાઈ બટાકાની વેફર બનાવેલી હતી, તેમાં વેફરનો સ્વાદ થોડા દિવસમાં ખોરો થઈ જાય છે. તો આ ખોરાપણું એટલે શું, તેને અટકાવવાના ઉપાયો, આવી રીતે પણ ક્વેશ્ચન બોર્ડમાં આવી ગયેલો છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ ખોરાપણું કોને કહેવાય? તો તેલી એટલે કે તેલવાળો અથવા તો ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય એટલે ઓક્સિજનનો ઉમેરો થાય છે અને તે પદાર્થ ખોરો પડે છે, જેના લીધે સ્વાદ અને ગંધ પણ બદલાઈ જાય છે. આ પ્રક્રિયાને ખોરાપણું કહેવાય છે. એટલે કે તેલવાળો પદાર્થ હોય અને આપણે હવામાં ખુલ્લો રાખીએ તો તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને થોડાક દિવસમાં ખોરો થઈ જશે, જેના લીધે તે પદાર્થનો સ્વાદ બદલાઈ જશે અને એમાંથી સ્મેલ આવશે, એટલે કે ગંધ પણ બદલાઈ જાય છે. આ જ પ્રક્રિયાને શું કહેવાય? ખોરાપણું કહેવાય. આપણે સાદી ભાષામાં કહીએ કે પદાર્થ કેવો થઈ ગયો છે? ખોરો થઈ ગયો છે. હવે તેને અટકાવવાના ઘણા બધા ઉપાયો છે, તે આપણે જોઈએ. તો સૌપ્રથમ તેમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવાના. એન્ટીઓક્સિડન્ટ પદાર્થ એટલે કે એવા પદાર્થ કે જે મેઇન પદાર્થ હોય ચરબીજન્ય અથવા તો તેલવાળા હોય, એ પદાર્થને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા દેશે નહીં. તો એવા પદાર્થ ઉમેરવાના, એટલે કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવાના, જે ઓક્સિજનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવાના. અને એરટાઇટ ડબ્બામાં રાખવાના, એટલે કે હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાના, જેમાંથી તેમાં હવા જઈ શકે નહીં અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે નહીં. જેમ કે બટાકાની ચિપ્સ, એવા તેલવાળા પદાર્થ હોય એને આપણે લાંબો સમય સુધી ટકાવી રાખવા હોય, એનું ઓક્સિડેશન થતું અટકાવવું હોય તો તેમાં નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. જે બટાકાની વેફરનું જે ચિપ્સનું પેકેટ હોય ને, તેમાં સાદી હવા હોતી નથી, પરંતુ નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે, જે એક નિષ્ક્રિય વાયુ છે, જે ઓક્સિજન સાથે બટાકાની વેફરને પ્રક્રિયા કરવા દેશે નહીં અને બટાકાની ચિપ્સ હોય તે લાંબો સમય સુધી ટકી રહેશે. તો આવા જ આઈએમપી ક્વેશ્ચનના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક અને શેર પણ જરૂરથી કરજો. થેન્ક યુ.